વર્ષની એને કીધું કે હવે આ મારે આ દીકરીને આના માટે કેવો પર મારે ગોતવો હોય, મૂર્તિઓ કેવો ગોતવો. અને ખરેખર પછી એને કીધું આ જ ધનુષને તોડે ને એને વળે. આપણને બધાને ખબર છે એ ધનુષ માટે દુનિયાભરના રાજા હોય હતા. એમાં રાજા રાવણ પણ આવ્યો હતો અને રાવણથી એક તહુ ભાર એ ધનુષ ઉચકું નતું. એ સીતાજી 8 વર્ષની ઘોડો કરી રમતી હતી. રામ ધનુષ ઉચક્યું અને તોડ્યું પણ ચણાવી અને સીતાજીને વળ્યા. એવી તો એમની દીકરી. પછી એમ કે જગતમાં કે રાવણ એને લઈ ગયો. રાવણની તાકાત છે એને લઈ શકે? 8 વર્ષની દીકરી છે જે એ ધનુષ નતું પણ રાવણથી એને કઈ રીતે લઈ શકે? તો પુસ્તકોમાં તમે શાસ્ત્રોમાં જશો તો અટવાઈ જશો. શાસ્ત્ર બધા ગમે એટલા પુસ્તકો તો વાંચો એમ અટકાઈ જશો. અને સંતો પાસે જશો ને સાચી દિશા મળશે. તમારી મુક્તિ થઈ જશે, તમારો મોક્ષ થઈ જશે, તમારો ઉદ્ધાર થઈ જશે. આમાં તો કેટલાય ગોટાળા લખેલ હોય. પાંડવો અને કૌરવોની લડાઈ થી એમાં રાવણ કે હાથી ઉડાડે હજી ઉપર આકાશમાં આવ્યા નથી. તમારે માની લેવાના? એમાં તો કઈ ગોટાળા લખ્યા છે, હું જઈ જશો એમ. દ્રૌપદીનો સ્વયં કર્યો, સ્વયંવર થયો. એમાં સ્વયંવરમાં અર્જુને આંખ વિધી માછલીની, કોઈથી નથી વિધાતી, એને વિધી એને પછી દ્રૌપદી ભર્યો અને પછી લડાઈ ઉપડી. બીજા બધા કે દ્રૌપદીને ક્યાં લઈ જાય કે આવો ભિખારી જેવો મહારાજ જેવો. તો બધા બ્રાહ્મણના વેશમાં ફરતા હતા ક્ષત્રિય. બધાને ખબર છે યુદ્ધ થયું, લડાઈ થઈ. આ પછી લઈને ભીમ લઈને ભાગ્યો. લઈને કુંતા માતાને કીધું મામા હું કાંઈક લઈ આવ્યો, 5 વેચીને ખાજો. અને 5ની પત્ની બની. શાસ્ત્રમાં તો કઈક કોટડા છે, હું જઈ જશો તમે. સત્ય સામે જુઓ તો સંતો પાસે સમજાવશો. સત્ય વસ્તુ સંતો પાસે પડી છે તો આપણે સંતો અનાદર કરીએ. સંતને સમજતા નથી, નહીં સમજાય. કેવી રીતે સપનાની વાત કરું? જનક રાજાને સપનું હોય. ખરે બપોરે રાજા હોતા હતા અને જનક રાજાને સપનું હોય. સપનામાં શું બોલે? ભિખારી બની ગયો. ભિખારી બન્યો, એટલી બધી ભૂખ લાગી, કડકડતી ભૂખ લાગી તે શેરીઓ ફરે ને માંગે મને કોઈક આપો. ભૂખે રહેવાતું નથી. સપનામાં પોતે સૂતો છે, ઘરે સૂતો છે રાજમહેલમાં. હવા નાખી ને અનુચરો પંખામાં હવા લે હતી. એક ઘરમાં એક બાઈક દિયાળું નીકળી સારી રસોઈ બની લઈ આવી. તારા કારણે વાસણ નતું એટલે તારા કારણે છે કઈ વાસણ જોઈ થીપ પડી હતી. થીપ ઉકાળવા માટીની થીપડું હોય ને એની ખંખેરી લીધું ને એમાં દીધો. હવે જેવું એને રસોઈ દીધી ને ખાવા જાય ને ત્યાં 2 આખલા ખૂટિયા વળતા આવતા હતા. અને જોઈ ગયો ને ધોરીને ઉકળામાં ચડવા ગયો ને, એ ધોરીને ઉકળામાં ચડવા ગયો તો નીંદર ઉડી ગઈ. બોલો જનક રાજા. હવે આવું એને કેમ સપનું આવ્યું? બોલો એને રાજાને આવું તો ક્યારે આવે? કોઈ સપનું આવું એવું આવી ગયું. પછી એને વિચાર કર્યો કે હા શું હું રાજા ભિખારી બની ગયો અને આવી હલકી વાત મારે કેવી કોને? પછી એને વિચાર કર્યો આ વાત તો મારે જાણવી પડે. આ વાત મને કે ને એ મારો ગુરુ બને. આ વાત કે એ મારો ગુરુ બને. ગુરુની ખોજમાં હતો પોતે. જનક રાજા ગુરુની ખોજમાં હતા. હવે રામચંદ્રજી જેવો ભગવાન એના હારા એ ખોજમાં હોય. આપણા રામના પણ ગુરુ, કૃષ્ણના ગુરુ, રામદેવજીના ગુરુ, બધા ભગવાનના ગુરુ. અને આપણે નોગરા ફરતા હોય. એટલા માટે આ વાત કરવી પડે. પછી એને વિચાર કર્યો હવે મારે વાત કરે સપનું એમ કે ભિખારી થઈ ગયો એમ કે એની શરમ આવે. આવું તો કેમ કહેવાય કોઈને? રાજા જનકને ભિખારી બની ગયો એમ કહેવાય? તો મને એક ભયંકર સપનું આવ્યું હતું. સપનું શું હોઈ શકે? ચોખ ન કરે એમ કોને આવડે? પૂછે તો કોઈ જ જવાબ ના આપે. એટલે નક્કી કર્યું કે મારો જવાબ ના આપે એને જવાબ આપે મારો ગુરુ બને, પણ જવાબ ના આપે ને જેલમાં ભૂલી દેવાનો. જેને પકડી આવે ના આપે ને જેલમાં ભૂલી દેવો. ખબરો જો લાડવો પણ એ બારો નહીં. આવા કોઈ આપણે જોઈએ સંતો, અમારી વાત કે એવો સંત મારા નગરમાં જોઈ. એમ કરતા હજારો માણસોને જેલમાં પૂર્યા. કોઈ આ વાત ના કરે સપનાને. પછી અષ્ટાવક્ર 8 વર્ષનો હતો. પૂર્વ જન્મનો એને જ્ઞાન હતું. અમુક છોકરા રમતા કાંઈક ઝઘડો થયો પછી બીજા છોકરાને કાંઈક લાગી ગયો ને એની માએ હોળી દીધો. આટલો બધો જ્ઞાની છો, આટલો બધો ડાપણ કરશો, તારા બાપને જેલમાં છોડાવ્યો ને કે થયાને ખબર પડી. એની માને પૂછ્યું કે મારા પિતાજી જેલમાં છે? હા તારા પિતાજી જેવા હજારો છે કે. તો તું મને કહેતી નથી, તું કેમ છો નાનો તારા બાળક તને શું કહેવાય કે આમાં? તો ના મારે એને છોડાવવા આવજો. પણ તું 8 જ વર્ષનો. તો ના મારા ઉપર ભરોસો રાખ.
મને પૂર્વનું જ્ઞાન છે, હું એને છોડાવી આવીશ કે મારા પિતાને નહીં પણ હજારોને કેદ કરીને છોડાવી આવીશ. બધાને જેલમાં પૂર્યા છે ને બધાને છોડાવીશ. પછી તો તારા ફેરા 8 અંગ વાંકા, જન્મતા ટેડા, હાથ વાંકા, પગ વાંકા, હલવે માનમાં લાલી કે એવા. અષ્ટાવક્રનું નામ, 8 વર્ષનો દીકરો. પછી એમ કહે છે કે મારા જોડે કોઈ મોક તો તારી જોડે કોઈ નહીં હાલે. કેમ? બધાને ડર છે, જનકનો જેલમાં પૂરી દેશ કોણ હાલે? તો કે મામાને કહ્યું, મામા હાલે, હું છું ને, નહીં એને પૂરાવાનું જેલમાં. પછી સમજાવે છે જે જનકપુરીનો રસ્તો હતો એનો કંઈક 10-15 દિનનો રસ્તો, એમાં એને ભાતોમાં દઈ દીધો. હાલતા હાલતા ખાતા પીતા હાલે જાય. જનકપુરીમાં પહોંચ્યા, ત્યાં પહોંચી ગયા. જનક રાજા હાથીની અંબાડી ઉપર નગર ચર્ચા જોવા માટે નગરમાં નીકળેલા. આ પણ ગામની બજારમાં લઈ જાય છે. જનક રાજાના બેલમાં સુધી ન પહોંચ્યા પણ મેના નગરમાં પહોંચ્યા અને હાથીની અંબાડી ઉપર આવે છે. ઓલા માણસો થોડીને આવ્યા, એક છોકરા હટી જાય કે અમારો રાજા જનક આવે. તો કે મારે કામ જ એનું છે. અને 8 વર્ષનો છોકરો બોલે ઓલા અચંબામાં પામી જાય ને કે મારે કામ જ એનું છે. તો પછી કોઈ કે કીધું ભાઈ આ છોકરો હટતો નથી રસ્તામાંથી અને એનો આવ ટેડો હાલી શકતો નથી, આવું બોલે. પ્રધાનને વાત કરી, પ્રધાને જનક રાજાને કીધું. જનક રાજા તરત ઉતરી ગયા નીચા. છોકરો આવ્યો છે અને પૂછે છે આવું મારે એનું કામ છે. તરત ઉતર્યા. બોલો કે શું કામ છે? તો તારો પ્રશ્નનો જવાબ અપાયો છે. બોલો. એમ ન બોલાય, અહીંયા નહીં, આ બજારમાં વાત થાય નથી કે. તો કેમ? તારા નગરમાં જા, અંદરો પીટીને બધા આખા નગરને ભેગું કર. એમાં હું વચ્ચે કહું, કાલ અહીંયા હું એકલો તને કહું, કાલ તો ફરી જા. કેટલા જેલમાં પૂરે તો મને પૂર, એમ નહીં, વચ્ચે વેદનીમાં. પછી પૂરતે જેલમાં નહીં, મને ફાંસીની સજા દેવી દે પણ મને ક્યાં લઈ જા? તો રથમાં બેસી જાવ. રથમાં નહીં, હું હાલીને આવીશ કેવું? તો ધીરે ધીરે પોતે હાલીને આવે છે અને ઢંઢેરો પીટો આખું નગર ભેગું કર્યું. આખું નગર ભેગું થઈ ગયું, બધું ભેગું થઈ ગયું, શાંત બેઠું છે. હવે આને ડેલીનું છે ને ઉમરો હતો, પહેલાના જમાનામાં ઉમરા લાકડાના આવતા અને આ તો 8 અંગે વાંકો, ઉમરો મોટો. ધીરેથી ચડીને ઉતરવા જાય ને, સભા શાંત બેઠી હતી, નીચે પડી ગયા ને એવા આખી સભા ખખડાટ હટ્યા, દાંત કાઢ્યા, બધા હસ્યા, ખખડાટ કાઢ્યા, બધા દાંત કાઢ્યા. ઉભો થઈને જોયું તો જનક રાજાએ ફેરો દાંત કાઢેલો, એના અનુચરો બધા પ્રધાન બધા દાંત કાઢે. આંખ ખોલીને જોયું, રાજા જનક, હું તો તને કેવો મહાન ધારતો હતો, તું કેવો જ્ઞાની છે, આટલા બધાને તું જેલમાં પૂરશો ખૂબ જ્ઞાની, પણ તું જ્ઞાની નથી, તારી સભા જ્ઞાની નથી, તમે બધા ચમાર છો, ચામડું જોવાના ચમાર. મારી અંદર શું છે તમે જોયું નહીં અને સીધા તમે દાંત કાઢ્યા. તમે બધા ચમારની સભા ભરી. ચમાર કીધું ને જનક નામ ખાન તો રાજાને કોઈક ચમાર કે કેવું લાગે? પછી જે ચમાર કીધું ને એને માઠું લાગ્યું ને તે અષ્ટાવક્ર સમજી ગયા કે હવે થશે ફજે તો એના કરતા કહી દઉં. પછી કીધું મૂળ તો તું ભિખારી બની ગયો ને એટલું હતું ને કે ભિખારી બની ગયો તો એટલું કીધું, દોટ મૂકી સીધા અષ્ટાવક્રના પગ પકડીને દંડવત પ્રણામ, પગ પકડીને પ્રભુ તમે મારા ગુરુ થો. બોલો અષ્ટાવક્ર 8 વર્ષમાં સીધું ધડાકો કે તું મૂળ તો ભિખારી બની ગયો હતો ને, ઠીપમાં ખાતો તો એ નહીં કે હવે મને શરમાવું નહીં, બધું કહેવાય ગયું, પૂરું થઈ ગયું. અને અષ્ટાવક્ર એના ગુરુ બને છે. વિચાર કરો, ગુરુ બની પછી કીધું કે મારે 1 મહિનો તમને રોકવા છે, 1 મહિનો રોકીને મારે સત્સંગ કરવો છે, તમારો સત્સંગ મારે સાંભળવો છે. તો કે બધાને પહેલા જેલમાંથી મુક્ત કર. બધા એ નુગરા છે ને એને પણ મારે જ્ઞાન દેવું છે. એ બધા નુગરા નથી જવા દેવા, વળીને જેલમાં પૂરાય નહીં કે એને પણ જ્ઞાન આપે છે. જનક રાજાને જ્ઞાન આપે છે, એને બોધ આપ્યો, ઉપદેશ આપ્યો. 1 મહિનો રોકાણા, પત્રો લખીને દૂર દૂરથી સાધુને, સંતોને, ભક્તોને બધાને આમંત્રણ આપ્યું અને બધાને બોલાવીને સત્સંગ, રોજનો સત્સંગ સવારે 9 વાગે ચાલુ થાય, 12 વાગે પૂરું થાય. એમાં ગીરમાંથી મોટા મોટા જટાધારીઓ 100 વર્ષ, 150 વર્ષના, 200 વર્ષના ઉંમરે 250 જોગીઓ પણ આવ્યા. સત્સંગ કરાય, રોજનો સત્સંગ ચાલુ થાય. હવે આને નિયમ એવું કે સત્સંગ ચાલુ કર્યા પડે. જનક ના આવ્યો તો 5 મિનિટ રાહ જોવે. જનક રાજ આવે પછી સત્સંગ ચાલુ કરે. ઓલા જોગીઓ આવીને બેસી જાય તો સત્સંગ ચાલુ ન કરે. 5 મિનિટ જનક મોડો આવે તો એની રાહ જોવે, વહેલો આવે તો વહેલી ચાલુ કરી દે. આ લોકોને ખબરાટ ચાલુ છે, જોગીઓ કે આપણે બધા આટલા બધી ભક્તિ
250 વર્ષ તપ કરીએ, કોઈ કે 150 વર્ષ, કોઈ 200 વર્ષ થયા, અને આ જનક રાજાનો ગુરુ થઈ ગયો, આ છોકરો કેવો કહેવાય કે આપણું અપમાન કરે છે. આપણે એને ઠપકો દેવો જોઈએ અષ્ટાવક્રને કે તમે અમારું અપમાન કરો છો. તો હાલો કહીએ બધા કે એમાં શું છે. સારો સત્સંગ થતો હતો, બોલ્યા બધા નુગરા હતા. જો તપ કર્યા વાળા 250 વર્ષના નુગરા હોઈ શકે એટલે સમજો, એટલા માટે સત્સંગ કરો છો. તમે 50-60 વર્ષ રહ્યા ને, તમે શું કરો, તમારી મુક્તિ થઈ જાય. લક્ષ ઓલા તપ કરે રહી તોય રહી જાય, જન્મનું પડ્યા હોય તોય રહી જાય. આયુષ વધારે, શ્વાસ રોકેલી, આયુષ ઉંમર વધારે, પણ ઉંમરથી શું ફાયદો, તોય રહી જાય. એટલા માટે બધા ભેગા થઈને કે તમે રાજા છો, એટલે ભાઈ તમે રાજાના ગુરુ છો એટલે તમને વધારે ધન આપશે, એટલે અમે આવીને બેસી, તમે બોલતા નથી, 5 મિનિટ બોલો તો તમે મોડી વાત કરો. ના અમારે એવું કાંઈ ન હોય કે તો છે શું કે સમજી ગયા, કે સમજી તો ગયા, એટલું તો સમજ્યા, કે બીજું નથી સમજ્યા, આટલું તો સમજ્યા. ઠીક, હાલો કે હું સમય આવશે તો તમને કહીશ, કે સમય આવશે ને એવું કહી દઈશ, કે અત્યારે નહીં કે ના એ વાત મોટી છે, સમય આવશે તો કહીશ. પછી થોડાક દિવસ નીકળી ગયા અને સીધું પહેલા જનકને પ્રશ્ન પૂછ્યો, જનક આ બધું જો કે તારા મેલ ઉપર અગ્નિ પ્રગટ થઈ. જનક રાજા હામું ન જોયું. બીજી વાર કીધું કે જનક બેટા તારા મેલ ઉપર અગ્નિ પ્રગટ થઈ, અને અગ્નિ હળ 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 બધા દુનિયા દેખે એવું પ્રગટ થઈ, તો હામું ન જોયું. બીજા જોવાઈ રાખો તો આગ તો લાગીશ. ત્રીજી વાર કીધું નથી, કીધું પ્રભુ હું તમારો શિષ્ય બન્યો ને ત્યારે તન મન ધન મેં તમને અર્પણ કર્યું છે. મારું મન, મારું શરીર, મારું તન ને મારું ધન એ બધું મારું નથી, હવે તમારું છે. તમને સોંપી દીધું, હવે મારું શું હોત કરે. હું તો અગ્નિથી પોતાના યોગ બળથી પ્રગટ કરેલ હતી. અગ્નિ શાંત થઈ ગઈ, ઉઠ્યો નહીં, ગયો નહીં. ફરી પાછા બંધ કરી નાખી, ફરી સત્સંગ ચાલુ કર્યો. 2-3 દી બીજા નીકળી ગયા. પછી આ જોગીઓ હતા ને, જોગી બાવો બધા, એને એક કમાન્ડર, એક બે ધોતીઓ, અને એની અંદર ઝૂંપડી એક બનાવી દીધી હતી. કોને જનક રાજા એક જોગી ને એક ઝૂંપડી એવી 10-15-20 બનાવી દીધી હતી. કેમ જોગી બધા એવડો ખર્ચો કર્યો આ જોગીઓ માટે. એ ઝૂંપડીઓમાંથી આગ લગાડી 3-4 દી પછી. કે જોગીઓ તમારી ઝૂંપડીમાં આગ લાગી. હું જનકને વાત કરી, બધે ભૂલી ગયા, હામું નથી. સીધા ઝૂંપડીમાં જોયું, મજા દોડવા બધા. મોઠી હોય ને બધા ભાગ્યા. હું જાય તો અગ્નિ તો હતી નહીં, તો યોગ પણ હતી. બધા બેસી ગયા, હાયદમ થઈ ગયા. હું અગ્નિ કાંઈ હતી નહીં, કાંઈ ધકતું નહોતું, ખાલી અગ્નિ દેખાતી હતી. શાંત થઈને બેસી ગયા, એકબીજા સામે જોયું કે આ શું. તો હમણાં 3 દી પહેલા નતા બોલ્યા, આપણે સમજ્યા નહીં કે જનક રાજાને બેલ ઉપર અગ્નિ નથી થઈ. જનક રાજા ગયો નતો, એ તો કે તન મન ધન તમને અર્પણ કર્યું. એ તો એવું બોલ્યો હતો કે આપણે દોડીને આવ્યા, હવે શું મોઢે જવાબ આપશું આપણે. આ અગ્નિ તો છે નહીં, કે આપણે સમજ્યા નહીં કાંઈ, કે તો ના સમજાણું તો નહીં. તો હવે આપણે પૂછાય નહીં, હવે પ્રશ્ન એને પૂછાય. આપણે કહેતા હતા ને, આપણે માઠું લગાડતા હતા, અહીંયા આપણને દેખાય કે આપણે કહેવાય નહીં કાંઈ. ખાનામાં તું બેસી જાય, બેસી ગયા બધા. પછી કીધું જોગ્યું તમારે ઓલો પ્રશ્ન કેમ થયો, તો કે હવે અમારે કાંઈ સાંભળવું નથી. તમે કહેતા હતા ને કે જનક રાજા વહેલો હવે તમે સત્સંગ ચાલુ કરજો મોડો. એ લાયક છે, એ સમજતો હતો એને એક પડપડ અને એક અક્ષર સમજતો ને એટલે એની રાહ જોતો હતો. તમે સમજતા નતો, વહેલા મોડો શું ફરક પડે, કે સમજતો હતો. એને કીધું ને કે તન મન ધન મેં અર્પણ કરેલું છે, મારું કોઈ છે નહીં. તો તમે શું સમજ્યા, વહેલા આવો તો શું, મોડો આવો તો શું. એવું અષ્ટાવક્ર ગીતા છે ને, ગીતા સાંભળો તો અષ્ટાવક્રની ગીતા સાંભળો. જે કૃષ્ણની ગીતા છે ને એવી અષ્ટાવક્રની ગીતા સાંભળો. બધું જ ગુરુ ગમ ભરેલું છે. ગીતા અપનાવો, કોઈ સાંભળો. ટીવીમાં ઘણી આવતી હોય અષ્ટાવક્રની ગીતા. 8 વર્ષનો છોકરો અને આવું બધું જનકને જ્ઞાન આપ્યું, વિચાર કરો. આપણું જ્ઞાન છે, આ મેં બોલી ને આ જ્ઞાન છે, આ ઉપદેશ છે. એ જ ઉપદેશ પરંપરા વશિષ્ઠે રામચંદ્રજીને આપ્યો. આ બધા રામદેવ પીર, બાળનાથ લીધો, એ બધા જ એમ જેટલા કૃષ્ણ કયો, જેટલા ભગવાન કયો, બુદ્ધ કયો, મહાવીર કયો, બધે આજ ઉપદેશ મળેલો છે. આજ સુધી આ બધા સંતો જે છે ને, આ મુનિઓ બધા જે સંતો થઈ ગયા, એ બધા ઋષિ મુનિઓ આજ જ્ઞાન લઈને બેઠા છે, અને એની મુક્તિ થાય. આત્માને ઓળખ્યા વિના લક્ષવાસી નહીં મટે, ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. કારણ કે આત્મા નહીં ઓળખાય તો ભ્રમણા નહીં જાય. બધાને માનવું નહીં, ભ્રમણા છે. એકને માનવું ને એ જ્ઞાન છે. એક આત્માને માનવું એ જ્ઞાન છે. આત્માથી મોટું જગતમાં કોઈ નથી. એમ દેવી ને દેવતા, પીર ને પેગંબર, સર્વે લખણી માયા. શું કીધું?
દેવી ને દેવતા, પીર ને પેગંબર, સર્વે અલખની માયા. તો અલખ તો તમારો નિરંજન નિરાકાર આત્મા છે. એની બધી જ માયા, આ માયાનું મંડળ જે દુનિયામાં દેખાય ને સૃષ્ટિમાં, એ એનું બનાવેલું છે. સૃષ્ટિનો સર્જનનાર તો તમારા ઘટમાં બેઠો છે. મેન ધણી, મેન પાવર એ પડ્યો છે. એને ઓળખી લ્યો તો બધું ઓળખાઈ ગયું. એને જાણો તો બધું જાણી લીધું. આ જાણવા જેવું ગંગા સેથી કીધું, જાણવા જેવું અજાણ છે પાનભાઈ. એને તો જાણ, તારી અંદર બેઠો નાથમાં, એને જાણી લે તો બધું જાણી લીધું. એક સાથે સબ સદાય, સબ સાથે સબ જાય. એકને સાધના કરો તો બધું સંતાઈ જાય. બધા 33 કરોડ દેવ તમારા ઉપર રાજી થાય અને બધું સાધશો ને બધું જશે. ગોફન ગોરહો બધી સાધના કરો જગત, જે બધાની દેવ દેવીને સાધના કરે એનું બધું જાય. મોક્ષ ન થાય, મુક્તિ ન થાય, સુખ દુઃખે આવે, ઘરમાં કંટાળા આવે, મૃત્યુ થાય, ટૂંપા ખાય, અગ્નિ સંસ્કાર કરે, બધું થાય, દેણા થાય, બધું થાય, બોજા આવે અને બધા એમને એમ છેલ્લે હાલ્યો જાય. કોઈની મુક્તિ ન થાય, મોક્ષ ન થાય. આને તો મોક્ષ થાય અને દેવો 33 કરોડ દેવ બને એના ઉપર ગુરુ કુંભાર ઉપર રાજી થઈ જાય. બધા જ કામમાં થાય. એક સાથે સબ સદાય, સબ સાથે સબ જાય. આ કેવડો મોટો ભગીરથ કાર્ય કહેવાય. તો તમે બધા અહીં બેઠા ને, એવડું બધું ભગીરથ કાર્ય લઈને બેઠા છો. તમારે બધાની મુક્તિ, પલમાં મુક્તિ. કુંભારામાં ગાયું ને, એટલે હું ગાઈ નાખું, તમે જીલ દો. હમણાં આદુ ખવડાવ્યું, હાથ ઉગડી ગયો, વાંધો નથી.